સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું રાજકારણ સાથે સમાજની ચિંતા કરતું સમાજકારણ પણ ધ્યાને લેવા જેવું ખરું। ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું રાજકારણ સાથે સમાજની ચિંતા કરતું સમાજકારણ પણ ધ્યાને લેવા જેવું જ। રાજકારણીઓ મોટા ભાગે રાજકારણની વાતો કરતા કે ભાષણ કરતા જોવા મળે છે, પણ પરસોત્તમભાઈ રૂપાલા જેવા નેતાઓ ઘણીવાર સમાજ માટેનું ચિંતન પણ જોડતા હોય છે। આવું સરસ ચિંતન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગથી સાવધ રહેવા ખૂબ સુંદર વાત રજૂ કરી હતી, જે અમલમાં મૂકવા જેવી છે। પાણીએ એક દિવસ દૂધને કીધું કે તું મને તારામાં ભેળવી દે, એટલે દૂધે એવું કીધું। એનું શું કારણ? તો કે મારી અત્યારે કોઈ કિંમત નથી, મને લોકો પાણી જે વેડફી નાખે છે મારી કોઈ કિંમત નથી। દૂધ કે હું તને મારામાં ભેળવી દઉં તો ફાયદો શું? એટલે પાણી એવું કીધું કે તમે જ્યારે મારી માતા અને બહેનો ગેસના ચૂલા પર દૂધને મૂકશે એટલે હું પાણી પહેલા બળી જઈશ અને દૂધનો ઉભરો આવશે, તને ખબર પડશે કે દૂધનો ઉભરો આવી ગયો। ત્યારે દૂધે સરસ વસ્તુ કીધી। એ વાત તો સાચી, પણ આપણા બેની વચ્ચે જો કદાચ અંદર દૂધમાં લીંબુનો છાંટો પડી ગયો તો દૂધ ફાટી જશે કે, એટલે પાણી અલગ ને દૂધ અલગ થઈ જાય, એવું થાય છે દૂધ ફાટી જાય તો। એવી જ રીતે અત્યારે આપણા બધાના જીવનની અંદર એવું એક લીંબુ આવી ગયું છે, અને આ લીંબુ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર એ એટલું બધું બગાડી રહ્યું છે કે આપણા બધાના સંસારના જીવનની અંદર ખૂબ મોટું દૂષણ ઊભું થયું છે। મારી માતાઓને બહેનોને વિનંતી છે કે જેને નાની દીકરીઓ હોય, જે વહુઓ છે, એને પણ મારી વિનંતી છે, દરેક લોકોને મારી વિનંતી છે કે પરિવારની જોડે જ્યારે સવારે બેસીએ તો નક્કી કરી કે સવારે, બપોરને સાંજ 3 ટાઈમ જમતી વખતે મોબાઈલનો ઉપયોગ ના કરીએ। જેમ આપણે 11 કરીએ છીએ, પૂનમ કરીએ છીએ, તો એવી રીતે એક દિવસ નક્કી કરો, આજે રવિવારે વોટ્સએપનો ઉપવાસ, સોમવારે ફેસબુકનો ઉપવાસ, મંગળવારે ટ્વિટરનો ઉપવાસ, બુધવારે ઇન્સ્ટાગ્રામનો ઉપવાસ। આનાથી તમને આજે કદાચ હસવું આવશે, પણ આપણા બધાના જીવનની અંદર કેટલો મોટો ફેરફાર આવશે તમને ખબર નથી। આપણો દીકરો કે દીકરી શું ભણે છે એની આપણને ખબર નથી, આપણા પતિએ થાળીમાં શું ખાધું એને ખબર નથી, કારણ કે મારું બધાનું, તમારું નહીં મારું ઘર પણ આવી ગયું, આ બધાના ઘરમાં પરિસ્થિતિ છે। તો આપણે બધાએ સંકલ્પ લઈએ કે જમતી વખતે કોઈએ મોબાઈલ નહીં હાથમાં લેવાનો, રોજનું કોઈ પણ એક ટંકનું ભોજન આખો પરિવાર સાથે સ્વીકારે, કારણ કે તમારી અંદર તાકાત તો શક્તિ છે કે તમે આખા ઘરને બાંધીને રાખી શકશો। સમાજ માટે, સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।